સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી સંગઠિત ગુનાખોરી આચરી આતંક મચાવનારી ઇમલા ગેંગ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસે મજબૂત કાર્યવાહી કરી છે। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના કડક આદેશ બાદ આ ગેંગના સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી ગેંગની કમર તોડી નાખવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકી સંગઠિત રીતે સિન્ડિકેટ બનાવીને ગુનો આચરતી હતી। સામાન્ય જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી આર્થિક લાભ મેળવવો આ ગેંગનો મુખ્ય હેતુ હતો। વારંવાર જેલ હવાલે થયા છતાં આ શખ્સોની ગુનાહિત પ્રવૃત્તિ અટકતી ન હતી, જેથી કાયદાનું કડક શસ્ત્ર ગુજારતા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું। આ ગેંગ વિરુદ્ધ 23થી વધુ ગંભીર ગુનાઓ અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે। ગેંગનો એક આરોપી હાલ અન્ય ગુનામાં જેલમાં છે, જેનો ટ્રાન્સફર વોરંટી કબજો લેવાની તજવીજ પણ ચાલુ છે, જ્યારે એક અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ઓપરેશન હાથ ધરીને ગેંગના 6 સભ્યોને ઝડપી લીધા છે। રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલિતરાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુસ્સી ટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને એને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો। આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ, ગોંડલનો રહેવાસી છે। ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। બીજો ઇમરાન ઉર્ફે ઇમલો, 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। હુસેન ઉર્ફે ભોળિયો, 9 ગુના। શકીલ ઉપર 2 ગુના। હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના। સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના। શાહરુખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના। આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે। આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે। અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે।